હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું ચીઝ ગાર્લિક બ્રેડ। ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા માટે આપણે અહીં મેં 6 થી 7 લસણની કળીઓ એડ કરી છે। અહીં અમૂલનું બટર અંદર એડ કર્યું છે, મેં અડધું લીધું છે। મેં અહીં 4 બ્રેડ માટે હું અહીંયા પેસ્ટ બનાવું છું। અંદર મેં ઓરેંગો એડ કર્યો છે અડધી ચમચી, અને રેડ ચીલી ફ્લેક તમારે જે પ્રમાણે સ્પાઇસી જોઈએ એ પ્રમાણે તમારે એડ કરવાનો। મેં લીલા ધાણા અંદર એડ કર્યા છે, અને હવે હું દસ્તા વડે આને ખાંડી લઈશ, એટલે સારી રીતે અહીં ગાર્લિકની પેસ્ટ બનાવી લઈશ। જો તમારે પહેલાં ગાર્લિક ખાંડી લેવું હોય તો પહેલાં ખાંડીને પછી બટર ને બધું એડ કરીને ફરી તમે ખાંડીને પેસ્ટ બનાવી શકો છો, એ તમને ઇઝી પડશે। હવે આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું। આપણી ગાર્લિક પેસ્ટ તૈયાર છે। હવે આપણે એક બ્રેડ લઈશું, એના ઉપર આ જે પેસ્ટ બનાવી છે એને સ્પ્રેડ કરીશું। બધી જ જગ્યાએ સ્પ્રેડ કરી લેવાની આ રીતે। હવે આપણે એમાં મોજરેલા ચીઝ ઉપર એડ કરવાની। તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। પછી અહીંયા લીલા ધાણા એડ કરી દેવાના, ઓરેંગો એડ કરવાનો, અને રેડ ચીલી ફ્લેક તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે। હવે ગેસ ઉપર આપણે પેન રાખીશું। મેં પહેલાંથી જ બટરવાળી પેન લીધેલી છે। જો તમારે બટરવાળી ના હોય તો તમે પહેલાં બટર એડ કરજો, પછી જ એમાં બ્રેડ મૂકજો। હવે એને 2 મિનિટ પછી જોવાનું છે, અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। મીડિયમથી સ્લો રાખજો, જેથી આપણી બ્રેડ દાઝે નહીં। જોઈ શકો છો તમે કે આપણી ચીઝ મેલ્ટ થઈ ગઈ છે। હવે બીજી આપણે તૈયાર કરેલી એ રીતે જ ત્યાં પેનમાં રાખીશું। હવે એને થોડી વાર થવા દઈશું, એટલે કે 2 મિનિટ જેવું। જો આપણી બીજી પણ ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર છે। અહીં મેં 2 જ બ્રેડ બનાવી છે, પણ મેં પેસ્ટ 4 બ્રેડની બનાવી હતી, પણ આ તમને બતાવવા માટે 2 બ્રેડ જ બનાવી છે।